મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા. હું સુરત થી બોલું છું. તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું કોઠીંબાના બી નો મુખવાસ. તો આપણે આ કોઠીંબાના બી લીધા છે. આ કોઠીંબાના બી છે. અમે અમારા ગામડે ગયા હતા. તો અમારા ગામડામાં આવા કોઠીંબા બહુ થાય છે. તો અમે ત્યાંથી આ કોઠીંબા લાવ્યા અને અમે આના કાસરા બનાવ્યા છે. આને આપણે બે ફાડા કરી અને મીઠા ને હળદરમાં બોળી દેવાના. પછી આપણે 4-5 દિવસ રાખવાના અને પછી આપણે એને કાઢી અને હૂકવી દેવાના. જે ઓલું પાણી નીકળે એની અંદર આવા બીયા તરે એમ. એટલે આ બી આપણે ગાળી અને આપણે આ લઈ લેવાના અને આને સૂકવી દેવાના. પછી આનો મુખવાસ પણ બહુ સરસ બને છે એમ. અને અમે અમારા ગામડે ગયા હતા. અમારે થોડુંક મકાનનું કામ હતું તે અમે કરવા ગયા હતા. તો અમારે વિડીયામાં થોડુંક મોડું થઈ ગયું છે. તો આપણે હવે આ કોઠીંબાના બીનો મુખવાસ બનાવશું. અને આ સંસળ છે અને આ તેલ લીધું છે. આપણે આ બી શેકવા માટે તેલ લીધું છે. અને આ કોઠીંબા છે. આના બીયા છે આ કોઠીંબાના. આમાં શું છે, ઘણા લોકોને પણ આ કોઠીંબા એટલે શું કહેવાય એમ ઘણા લોકોને પણ ખબર નથી. આ કાઠિયાવાડીને જાજેભાઈ કાઠિયાવાડીને ખબર હોય કે આ કોઠીંબા કહેવાય એમ, પણ આ કોઠીંબા એમ. તો હવે આપણે ગેસ ચાલુ કરશું. તો આપણે તેલ નાખશું આમાં. અને આ કોઠીંબાના બી છે એ નાખશું. તો આને આપણે હવે આ રીતે શેકાવા દેવાના છે. આને લાલ થાય ત્યાં સુધી આપણે શેકવાના છે. આ કોઠીંબાના બીનો મુખવાસ પણ બહુ સરસ લાગે છે. તો તમે ગમે તે પણ કોઠીંબાના કાસરા બનાવો તો તમે આ બી ફેંકી નહીં દેતા. આ રીતે તમે છે ને આનો ઉપયોગ કરજો, મુખવાસ બનાવજો. બહુ સરસ લાગશે મુખવાસ એમ. અને આપણે આ ધીમા ધીમા ગેસે આપણે આને શેકાવા દઈશું. આ કોઠીંબાના બી આપણે આને મીઠું નાખીને બોળ્યા હતા એટલે આ આપણે આમ ખારા તો થઈ જ ગયા હોય. અને આ ડાયાબિટીસ હોય એને તો પણ આ મુખવાસ બહુ સારો એમ. તોય આપણે આમાં સંસળ નાખશું, સ્વાદ આવે બહુ સરસ એમ. તો આપણે આ શેકાઈ ગયા છે. હવે આપણે ગેસ બંધ કરશું અને આને આપણે નીચે ઉતાર લઈશું. આને ઘડીક આપણે હલાવશું કારણ કે આ તવી ગરમ હોય એટલે હલાવવા પડે ઘડીક એમ. હવે આપણે આમાં સંસળ નાખશું. તો આ મુખવાસ બની ગયો છે. તો આપણે હવે સર્વ કરશું.
આ કોઠીંબો આપણે સર્વ કરશું. તૈયાર છે આપણે કોઠીંબાનો મુખવાસ. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવો લાગ્યો કોઠીંબાનો મુખવાસ.